સર્વે દોષા અજ્ઞાન પ્રભવા. રોગ જો પેટને કારણે થાય છે, જીવનમાં જેટલા દોષ આવે છે અજ્ઞાનના કારણે છે. હું તમને ઢગલાબંધ સૂત્રો આપું કે જેના મૂળમાં જ્ઞાન ને જ્ઞાનનો મહિમા મૂકી દીધો હોય. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે અમૃતવેલ નામની સજ્જાઈ રચી, બહેનોને આવડતી હશે. એની પહેલી લાઈન શું છે? ચેતન. વાહ, ચેતન જ્ઞાન છે, બાકી સબ બાદ નહીં. પહેલા તમારા ભીતરમાં શેનો પ્રકાશ કરો? જ્ઞાન. જ્ઞાનનો પ્રકાશ થશે, પ્રકાશમાં તમને બધા દોષો દેખાશે. જ્યાં સુધી તમારી પાસે જ્ઞાન નથી ત્યાં સુધી તમે જે ભૂલ કરી રહ્યા છો એ ભૂલને તમે સમજી શકતા નથી, પકડી શકતા નથી, અને કોઈ તમને કહે છે તો તમે એને સ્વીકારવા તૈયાર નથી. હું જે કરું છું એ બરાબર. જે દિવસે તમને જ્ઞાન થઈ જશે તે દિવસે ખબર પડશે હું જે કરતો હતો ખોટું કરતો. ચેતન જ્ઞાન છે. ટાળીએ મોહ સંતાપરે ચિત્ત ડમ ડોળતું વાળીએ પાળીએ સહજ ગુણ આપ. જ્ઞાન આવશે પછી મનની કમાન તમારા હાથમાં રહેશે. અજ્ઞાનીના હાથમાં પોતાનું મન નથી હોતું, જ્ઞાનીના હાથમાં પોતાનું મન હોય. જ્ઞાનનો મહિમા બતાવતા કેટલા સૂત્ર મૂક્યા. નાણમ પયાસગમ સોહવો તવો સંજમો ગુત્થી કરો તિણહંપી સમાયોગે મોક્ષો જન શાસને ભણ્યો. મોક્ષમાં જવા માટેની 3 કન્ડિશન, અને એમાં 3માં પહેલું શું મૂક્યું? જ્ઞાન. એક ઘર સાફ કરવું હોય, બહેનોને પૂછો. 1 મહિના પછી તમે ઘરે આવ્યા અને ઘર બંધ હતું, આજે ઘર ખોલ્યું એટલે ઘરમાં કચરો આવવાનો કે નહીં આવવાનો? બંધ હોય તો ઘરમાં કચરો ભરાય કે ના ભરાય? ભરાય. હવે કચરો સાફ કરવો હોય પહેલું શું કરવાનું? ઝાડુ લેવાનું. હરેન્દ્રભાઈ ક્યારે લીધું છે? નથી લીધું. જેણે ઝાડુ લીધું હોય એને પૂછું છું, જેણે ઘરમાં ઝાડુ ક્યારે કાઢ્યું એને પૂછું છું, પહેલું શું કરાય? પૂછો બહેનોને. ઘર અંધારું છે એટલે પહેલું શું કરવાનું? પ્રકાશ કરવાનું. નહીં બારી ના ખોલાય. પરવીનજી, તમે મકાનો બાંધીને બારીઓ બનાવીને આપો છો એ ખોલવા માટે નથી, બંધ કરવા માટે છે. નાણમ પયાસગમ, ઝાડુ મારવાની 3 કન્ડિશન. પહેલાં લાઇટ કરો. નંબર 2, પછી હાથમાં શું લ્યો? ઝાડુ. અને પછી નંબર 3, જેટલા પણ બારી બારણા ખુલ્લા હોય એને શું કરવાના? બોલો, દરવાજા ખુલ્લા રાખીને ઝાડુ મરાય કે બંધ રાખીને? ખુલ્લા રાખો તો શું થાય? હા, હવા આવે એટલે એક બાજુ તમે ઝાડુ મારતા જાઓ ને બીજી બાજુ કચરો આવતું જાય. ઓકે, આ 3 કન્ડિશન બરાબર સમજાઈ ગઈ? હા નહીં પાડો, ઘરવાળા પછી ઘરે જઈને આ જ કામ કરાવશે. અપાસરામાં બહુ મોટેથી જી કહેતા હતા, લ્યો હવે પકડો કાઢો. મારા સાહેબ કોવિડમાં બધું જ કરી લીધું છે, બરાબર? બધું જ કરી લીધું છે. ઓલો ભાઈ બિચારો ડાઇનિંગ ટેબલ પર બેઠો તો ઓલી બેન કે લ્યો તમે ફુદીના વટી લઈ લો. કેમ? પણ મને વાયુ ગેસ કાંઈ છે જ નહીં. ઓકે, તમે એસિડિટીની લઈ લો, આ પેન્ડી લઈ લો, પણ મને એસિડ નથી થયું તો તું શું કામે મને પરાણે? તો એક કામ કરો, તમે ડોલો લઈ લો. પણ મારે માથું નથી દુખતું, તાવ નથી આવતો, તું મને ડોલો શું કામ પકડાય? તો એક કામ કરો, હવે ઝાડુ લ્યો અને પછી કચરો વારવાનું ચાલુ. માથું નથી દુખતું, પેટ નથી દુખતું, તાવ નથી આવતો, બધું બરાબર છે ને? હાલો ઝાડુ મારવાનું કામ કરો. 3 કન્ડિશન. પ્રકાશ કરો, હાથમાં ઝાડુ લ્યો અને દરવાજા બંધ કરો.